જુદા જુદા વ્યવસાયમાં સહકર્મચારીઓ તથા પોતાની નીચે કામ કરતી મહિલા કર્મીઓ સાથે જાતીય સતામણી અને છેડતીના બનાવો અનેકવાર પ્રકાશમાં આવે છે, પરંતુ પોલીસ ખાતામાં મહિલા કર્મીની ઉપર અધિકારી દ્વારા જાતીય સતામણી થઈ હોવાનો કિસ્સો જ્વલલેશ બનતો હોય છે। પરંતુ કમનસીબી એવી કે સુરત જિલ્લા સબ જેલમાં એક મહિલા કર્મીની જેલ અધિક્ષક દ્વારા જાતીય સતામણી કરાઈ હોવાની પોલીસ કમિશનરને રજૂઆત સાથે નામદાર કોર્ટમાં પણ આ અંગે ફરિયાદ કરાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે। राज्य अनामत पुलिस दल 11 में WPC तरीके लाजपुर मध्यस्थ जेल में गत 5 सप्टेम्बर 2012 थी फरज बजावी रहेली महिला पुलिसकर्मी साथे जेल अधीक्षक भरत जानी द्वारा अवारनवार जातीय सतामणी कराती हती અને વારંવાર જેલ અધિક્ષક જાની મહિલા પોલીસકર્મીને પોતાની ચેમ્બરમાં બોલાવી અઘટિત માંગણી કરી હતી, જેથી ઉપરી અધિકારીની જાતીય સતામણીથી કંટાળેલી મહિલા પોલીસકર્મીએ નામદાર કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ સુરત શહેર પોલીસ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર આપી ન્યાય અપાવવા માંગ કરી હતી। જો કે લોકોને ન્યાય અપાવતા પોલીસ બેડામાં જ મહિલા કર્મીની છેડતીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે કર્તવ્યનિષ્ઠ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના આ પ્રકરણમાં શું પગલાં લે છે તે જોવું રહ્યું। कोई ने कोई छेड़ती ना करे और कोई लेडीज कर्मचारी के कोन्स्टेबल के પછી કોઈ બી લેડીઝને આવી રીતે સતામણી ના થાય એ માટે થોડાક પગલાં લેવા માટે મેં આવી રીતે રજૂ કરેલ છે। આજે કિસ્સો એવો છે કે સુરતના એક નામાંકિત અધિકારી જે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના છે અને એ અધિકારી એક નાના અધિકારીની બીજા ખાતાના નાના અધિકારીની છોકરીનું જાતીય શોષણ કરે છે અને એ છોકરી એસસી છે એટલે દલિત વર્ગની છે એ કરતાં એને વારંવાર જાતિ શોષણ કરે છે, એને દાદાગીરી કરીને વારંવાર ફોન કરીને બોલાવે છે અને એ કરતાં એટલે મજબૂર કરી છે, એને કદાચ બ્લેકમેલિંગ બી કરે છે, એનું કદાચ રેકોર્ડિંગ બી કર્યું હોય। આ બધી વસ્તુઓ અમારા ધ્યાનમાં આવી, હવે છોકરીને હિંમત આપી। છોકરી ઘણીવાર આવા કેસમાં આગળ નથી આવતી, પણ આ કેસોએ છોકરીએ ઘણી હિંમત બતાવી। એડવોકેટ સુંગીબેન દેસાઈ અમને એવો સાથ આપ્યો અને છોકરીને માનસિક રીતે મજબૂત કરી આ કેસ તૈયાર કરીને આજે કોર્ટમાં મેં કેસ દાખલ કર્યો છે। પોલીસ કમિશનરને આ વસ્તુની તાત્કાલિક જાણ થઈ ગઈ છે અને જો 24 કલાકમાં એ અધિકારીને સસ્પેન્ડ નહીં કરે, આટલા મોટા લેવલના અધિકારીને સસ્પેન્ડ કરવાની એની તાકાત નથી તો કલેક્ટર કરે કે સચિવ કરે, એને સસ્પેન્ડ બી કરાવવો જરૂરી છે। એની મિલકતો બી જપ્ત કરવા અમે માગીએ છીએ, એને ગવર્મેન્ટના બધા લાભો બંધ કરવા છે અને તાત્કાલિક 24 કલાકમાં એની ધરપકડ કરે અને તાત્કાલિક એને કોર્ટમાં જામીન ના મળે અને તાત્કાલિક આ કેસ ચાલે એના માટે અમે પૂરેપૂરા આમાં પ્રયત્નશીલ છીએ। જેલના સુરતની મધ્યસ્થ જેલના અધિક્ષક શ્રી ભરતભાઈ જાની વિરુદ્ધ તેની જ નીચે કામ કરતી એક બેન મહિલા કે જે તે ઓફિસમાં કામ કરે છે એનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અંગે કોર્ટમાં આજે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે કે એને જાતીય સતામણી થાય છે અને એની ફરિયાદ થઈ છે અને બેનનું સ્ટેટમેન્ટ બી રેકોર્ડ થઈ ગયું। હવે આગળની કાર્યવાહી શું કરવામાં એ હવે જે ઇન્ક્વાયરી થાય તે હવે પોલીસ ઇન્ક્વાયરી થશે કે જે પુરાવો કે જે છે તેની તપાસ થશે અને એ પોલીસ ઇન્ક્વાયરી થઈ તપાસ થઈને પછી કોર્ટમાં એનો રિપોર્ટ સબમિટ કરવામાં આવશે।